નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળનું સ્વાધ્યાય 13.2 ના આપણે ચોથો અને પાંચમો દાખલો જોયો હતો, બરોબર છે। ચાલો હવે છઠ્ઠા દાખલા તરફ આપણે આગળ વધીએ। તો આપણને શું કહે છે કે એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેન્ટીમીટર છે। આકૃતિની અંદર તમે જોઈ શકો છો, બરોબર છે, કે જે એક થાંભલો આપણને કીધો છે તે થાંભલો આ છે, બરોબર છે। એને થાંભલાની ઊંચાઈ કેટલી આપેલી છે? 220, બરોબર। અને પાયાનો વ્યાસ 24 સેન્ટીમીટર છે, એટલે જો વ્યાસ 24 હોય, બરોબર છે, તો તેની ત્રિજ્યા કેટલી હોય? 12 સેન્ટીમીટર, એટલે ત્યાં આપણને ત્રિજ્યા 12 સેન્ટીમીટર લખેલી છે। તેની ઉપર 60 સેન્ટીમીટર ઊંચાઈ અને 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, ખાસ સાંભળજો, ઉપરના ભાગમાં કેટલી? તો કે 60 સેન્ટીમીટર ઊંચાઈ, એટલે કે બીજી એક હાઈટ ઉમેરી 60 સેન્ટીમીટરની, બરોબર, અને જેની ત્રિજ્યા કેટલી છે? 8 સેન્ટીમીટર, એવું ટૂંકમાં એક રચના બને છે। એટલે કે ગોળ થાંભલો, એના ઉપર પાછો બીજો થાંભલો નાનકડો બીજા નળાકારને મૂકવામાં આવે છે। તો થાંભલાનું દળ શોધો, બરોબર છે। ટૂંકમાં થાંભલાનો વજન કેટલો હશે તે આપણે શોધવાનું છે। પણ સાંભળજો ખાસ, કઈ રીતે, ડાયરેક્ટ એમ વિચારમાં નહીં પડી ગયું, દળવાળું આવ્યું નથી, કે 1 સેન્ટીમીટર ઘન લોખંડનું દળ આશરે 8 ગ્રામ જેટલું હોય, બરોબર। એટલે જો 1 સેન્ટીમીટર ઘન હોય તો 8 ગ્રામ, તો આપણે બધાનું ઘનફળ ગોતીએ, ઈ ગમે એટલું થાય, માની લ્યો કે આટલું ઘનફળ થાય છે, ત્યારે કેટલું? આમ ત્રિરાશિ મૂકવાની હશે, તો સૌથી પહેલા તો કેટલું ટૂંકમાં ઘનફળ છે ટોટલ તે શોધવું પડે, બરોબર છે। તો સૌથી પહેલા આપણે શું કરીએ, તો કે જે મોટો થાંભલો છે તેનું ઘનફળ શોધીશું, એની ઉપર નાના થાંભલાનું ઘનફળ શોધીશું અને બંનેનો સરવાળો, બરોબર। એટલે કે પેલું નક્કર થાંભલાનો વ્યાસ કેટલો? તો 24, તો તેની ત્રિજ્યા કેટલી થશે? 12, અને થાંભલાની ઊંચાઈ કેટલી? તો કે 220, આ જાડો થાંભલો છે તેની વાત, અને તેના ઉપર બીજો થાંભલો છે તેની ઊંચાઈ 60 અને તેની ત્રિજ્યા 8 સેન્ટીમીટર। તો ટોટલ થાંભલાનું ઘનફળ બરાબર પહેલા થાંભલાનું ઘનફળ, એટલે કે જે જાડો હતો તે, અને બીજા થાંભલાનું ઘનફળ। હવે પહેલા થાંભલાનું ઘનફળ પાઈ r²h, ખાસ યાદ રાખજો, જે કેપિટલ R લીધેલું છે તે કોના માટે? પહેલા, એટલે કે મોટા થાંભલા માટે લીધું છે, અને નાના માટે સ્મોલ r અને સ્મોલ h લીધો છે। એટલે પાઈ r²h પ્લસ પાઈ r²h, બંને વચ્ચે કોમન શું નીકળે? પાઈ, તો પાઈ ને કોમન કાઢું તો હવે શું વધ્યું? r²h પ્લસ સ્મોલ r²h। હવે આ દરેકની કિંમત આપણે મૂકી દઈએ, તો પાઈ એટલે 3.14, કેપિટલ R એટલે 12, એનો સ્ક્વેર, એના ગુણ્યા હાઈટ કેટલી મોટા થાંભલાની? 220 ની, પ્લસ કરીને સ્મોલ r² એટલે 8 નો સ્ક્વેર, એના ગુણ્યા હાઈટ કેટલી નાના થાંભલાની? તો કે 60 ની, બરોબર છે। હવે તમારે ખાલી બીજું કાંઈ નહીં, આનો વર્ગ 144, આનો વર્ગ 64, હવે 144 ગુણ્યા 220 એટલે કે 31,680 ગુણાકાર જ કર્યો છે, અને 64 ગુણ્યા 60 એટલે કે 3,840। હવે આ બંનેનો તમે સરવાળો કરી નાખો એટલે 35,220, અને એના ગુણ્યા 3.14, એના ગુણ્યા 3.14 કરું એટલે મને આન્સર મળશે 1,11,532.8 સેન્ટીમીટર ઘન। હવે આપણો અહીંયા પ્રશ્ન ચાલુ થયો, કયો? તો કે 1 સેન્ટીમીટર ઘન હતું ત્યારે કેટલો વજન હતો? 8 ગ્રામ। તો 1,11,532.8 સેન્ટીમીટર ઘન છે ત્યારે કેટલો? ત્રિરાશિ મૂકી તો આ બેનો ગુણાકાર, એટલે કે ત્રિરાશિ મૂકો તો 8 ગુણ્યા 1,11,532.8 છેદમાં 1, અત્યારે ભલે એ લોકો 1000 મૂક્યા, આપણે અત્યારે શું મૂકશું? 1 મૂકશું। અહીંયા આપણે 1 મૂક્યું, 1 મૂક્યું એટલે કેટલા થાય? ઉપરનાનો ગુણાકાર કેટલો આમાં દેખાડે છે? 8,92,200
62.4 બરોબર છે. આટલા ગ્રામ થયું. એટલા ગ્રામ થયું. હવે 1 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય? તો કે 1 ના એટલે કે હકીકતમાં તમે વિચારો ને તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. બરોબર છે. તો આપણી પાસે ટોટલ ગ્રામ કેટલા મળ્યા? 8,92,262.4. ત્યારે કેટલો કિલોગ્રામ? એટલે કે આના ગુણ્યા 1/1000 એટલે કે હવે એના ભાગ્યા 1000 મેં કર્યા. બરોબર છે. તો મને જવાબ મળ્યો 892.262. બરોબર છે. એટલે પોઈન્ટ પછીના બે જ આંકડા લખું તો પોઈન્ટ પછીના બે આંકડા એટલે ઈ આપણો કેવો ટૂંકમાં વજન થયો, આન્સર કેવો થયો? આશરે. એટલે અહીંયા શું લખેલું છે? આશરે. બરોબર છે. એટલે કે થાંભલાનું દળ 892.26 કિલોગ્રામ જેટલું થાય છે. બરોબર છે. તો તેવી રીતે હવે આપણે 7મો દાખલો જોઈએ. ચાલો 7મા દાખલામાં શું કહે છે કે 60 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધ ગોલક પર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેન્ટીમીટર છે. એટલે કે સૌથી પહેલા તો એક તો અર્ધગોલ છે, આ અર્ધગોલ, અને એના ઉપર શું છે તો કે શંકુ છે. એવી આપણને વસ્તુ કીધી. શંકુ માટેની ઊંચાઈ, શંકુની ત્રિજ્યા પણ આપી દીધી છે. અહીંયા અર્ધગોલકની ત્રિજ્યા પણ આપી દીધી છે. તેને પાણીથી સંપૂર્ણ ભરાયેલા લંબવૃત્તીય નળાકારમાં તેના તળિયાને સ્પર્શે તે રીતે ઊભો મૂક્યો છે. એટલે કે હવે અહીંયા એને આપણે આખું નળાકારની અંદર મૂકવાનો છે. બરોબર. આ વસ્તુને કેમાં મૂકી? નળાકારમાં મૂકી. જો નળાકારની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય એટલે કે નળાકારની ત્રિજ્યા પણ 60 સેન્ટીમીટર અને તેની ઊંચાઈ 180 સેન્ટીમીટર હોય તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો. તો આપણે જ્યારે આ ખાલી નળાકાર હતો ત્યારનું ઘનફળ શોધી લેવાનું અને પ્લસમાં આ બે આપણે વસ્તુ ઉમેરી એટલે આટલું ઘનફળ પછી બાદ કરશું. બરોબર. એટલે આપણને ખાલી જે જગ્યા હતી તેનું આપણને શું મળી જાય? ઘનફળ મળી જાય. તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ બરાબર નળાકારનું જે ઘનફળ હતું એમાંથી કોનું બાદ કરવાનું? તો કે એક તો શંકુનું અને બીજું અર્ધગોલકનું. બરોબર છે. એ બંનેનું બાદ કરવાનું. તો નળાકારનું ઘનફળ કેટલું? πr²h માઇનસ કરીને શંકુનું ઘનફળ કેટલું? 1/3 πr²h પ્લસ અર્ધગોલકનું ઘનફળ 2/3 πr². બરોબર. જેટલી વસ્તુ કોમન નીકળે તેટલી વસ્તુ આપણે કોમન કાઢીએ તો બધામાંથી πr² કોમન નીકળે. તો અહીંયા વધ્યા h, પછી માઇનસ 1/, હવે માઇનસ અંદર દઈ દેવાના છે. 1/3h હવે માઇનસ અંદર દઈ દીધા એટલે આ પ્લસ હતું તો પણ કેવું થઈ ગયું? માઇનસ થઈ ગયું. 2/3 r. હવે બધાની કિંમત મૂકી દો. બરોબર છે. હવે થોડુંક એ રીતે સ્ટાર્ટ કરવાનું. કિંમત મૂકી દઈને સાદુરૂપ આપો. બરોબર. તો આપણને નિયર અબાઉટ આટલું સાદુરૂપ દેવું પડે. જો અહીં બહુ એક સરસ મજાની વાત કરી છે. સેન્ટીમીટરનો ઘન હતો એમાંથી કેમાં રૂપાંતર કર્યું? મીટરના ઘનમાં. હમણાં આપણે એમ કીધું હતું ને કે 1 કિલોગ્રામ બરાબર. એવી રીતે 1 મીટર હોય ને, બરોબર છે, એના બરાબર કેટલા ટૂંકમાં થાય? 100 સેન્ટીમીટર થાય. રેડી. તો આપણી પાસે આ બધું સેન્ટીમીટરમાં હતું. હવે આપણે કેમાં રૂપાંતર કર્યું? મીટરમાં. બરોબર છે. એટલે અહીંયા થઈ ગયું મીટરનું, કેમ કે છેદમાં 100 મૂકી દો અને 3 વાર મૂકી દો કેમ કે ઘન હતું એટલે. બરોબર. ચાલો. એટલે બધાનું સાદુરૂપ આપતા બાકી રહેલા પાણીનું ઘનફળ કેટલું મળ્યું? 1.131 મીટર ઘન જેટલું ટૂંકમાં વધે છે. નિયર અબાઉટ આટલી ટૂંકમાં શું વધે? તો કે અંદર ખાલી જગ્યા વધે. બાકી બધું આપણું ભરાઈ જાય.
રેડી? ચાલો હવે આપણે 8મો દાખલો જોઈએ અને આ ચેપ્ટરનો છેલ્લો દાખલો. તો આપણને 8મો દાખલો શું કહે છે કે એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. બરોબર, આકૃતિમાં તમે જોઈ શકો છો, અહીંયા જે આકૃતિ આપણે આપેલી છે તે. બરોબર છે કે નળાકાર ભાગની ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ કેવો છે? નળાકાર છે. તે નળાકારની ઊંચાઈ 8 સેન્ટીમીટર છે અને વ્યાસ 2 સેન્ટીમીટર. વ્યાસ 2 સેન્ટીમીટર હશે તો એની ત્રિજ્યા કેટલી હશે? 1 સેન્ટીમીટર. બરોબર. ગોળાકારનો વ્યાસ 8.5 સેન્ટીમીટર છે. એટલે જે ગોળાકાર હતો, બરોબર છે, એનો વ્યાસ કેટલો છે? 8.5 સેન્ટીમીટર. બરોબર. એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે કે તેમાં ભરેલા પાણીનું ઘનફળ 345 સેન્ટીમીટરનો ઘન છે. બરોબર છે. એટલે કે એક બાળકે પ્રયોગ કર્યો તો એની અંદર ટૂંકમાં પાણી કેટલો સમય છે? 345 સેન્ટીમીટરનો ઘન સમાય છે. તો બાળકનો જવાબ સાચો છે કે નહીં તે ચકાસો. ઉપરના માપો તેના અંદરના ભાગના છે, એટલે પાઈ બરાબર 3.14. હવે હકીકતમાં આટલી વસ્તુનું ટૂંકમાં એ લોકો એમ કહેવા માંગે છે કે હકીકતમાં એટલું ઘનફળ થાય કે જેટલું આ બાળકે શોધ્યું 345. બરોબર. તો સૌથી પહેલા તો નળાકાર ભાગનું ઘનફળ, નળાકાર ભાગ આટલો છે, એનું આપણે ઘનફળ શોધીએ તો પાઈ r²h. પાઈ એટલે 3.14. ત્રિજ્યા કેટલી છે? 1ની હતી અને હાઈટ કેટલી છે? 8ની છે. બરોબર. એટલે 314/100 અને ગુણ્યા 8 સેન્ટીમીટર. બરોબર છે. હવે એટલું આપણે રાખીએ. હવે ગોળાકાર માટે વાત કરીએ. ગોળાકારની ત્રિજ્યા r બરાબર 8.5/2, કેમ કે વ્યાસ આપણને 8.5 કીધો તો ત્રિજ્યા તેની અડધી. તો તેનું ઘનફળ કેટલું થાય? તો કે 4/3 પાઈ r નો ઘન. બરોબર. 4/3 એમનો. પછી પાઈ એટલે 314/100, કેમ કે 3.14 હોય એટલે. પછી r બરાબર 8.5/2 ત્રિજ્યા એટલે 85/100 તો આવે જ, અને છેદમાં 2 તો હતા એટલે 2 દુને 20. છેદમાં કેટલા થઈ ગયા? 20. 85/20 એવું ઘન છે એટલે 3 વાર લખીશું. બરોબર, r ના ઘનની જગ્યાએ. ચાલો હવે કાચના વાસણનું ઘનફળ બરાબર, તો કે આપણે જે નળાકાર ઉપર લીધો તો એનું ઘનફળ વત્તા ગોળાકારનું ઘનફળ, એટલે આટલી વસ્તુ. બરોબર છે. ઉપર નળાકાર લીધો તો નળાકાર એનું કેટલું હતું? 314/100 ગુણ્યા 8 વત્તા અહીંયા કેટલું છે ગોળાકારનું? તો કે 314 ગુણ્યા 4/3 ગુણ્યા 85 3 વાર એના છેદમાં 8000. બરોબર છે. બંનેમાંથી કોમન નીકળે 314/100. 314/100 એ બારે કાઢી લીધા તો હવે અહીંયા વધ્યા 8. તો 8 અને બાકીનું આ બધું, એટલે બાકીનું આ બધી વસ્તુ. ચાલો અંશનો આપણે ગુણાકાર કરીએ તો આટલો મળે છે. છેદમાં ઉપર નીચે ઉડાડી દઈએ એટલે 6000 વધે છે. બરોબર છે. હવે હું લસા લઉં. 6 × 8 = 48, એટલે કે 48,000 પ્લસ 6,14,125 છેદમાં 6000. લસા લીધો 6000 નો. બરોબર. એટલે મને અંશમાં આટલું મળ્યું. હવે ઉપર નીચે હજી છેદ ઉડાડું એટલે આ રીતનું મળે છે. બરોબર છે. હજી ઉપર નીચે છેદ ઉડાડું આના બેના. બરોબર છે. એ રીતે તો મને આટલા મળે છે. ટૂંકમાં અંશનો ગુણાકાર કરી લ્યો અને છેદમાં મૂકી દો. ફાઇનલ આન્સર તમને મળશે 346.51 સેન્ટીમીટરનો ઘન. આટલો આશરે મળે છે. 346.51. જ્યારે ઓલા બાળકે આપણને કેટલો કીધો હતો? 345 કીધો હતો. બરોબર છે. આ 345. તો અહીંયા આપણને મળ્યો 346. એટલે 1.5નો ફેર આવે છે. એટલો ફેર ચાલે નહીં. એટલે આપણે શું કહી શકીએ? આમ બાળકનો જવાબ કેવો છે? ખોટો છે. બરોબર છે. ચાલો તો આવી રીતે આપણે ટૂંકમાં સ્વાધ્યાય 13.2 બરોબર છે પૂર્ણ થાય છે. અને સાથે સાથે આપણે તે જે ચેપ્ટર છે પૃષ્ઠફળ અને ઘનફળ તે પણ અહીંયા
પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે મળીશું.